જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે અમે લોકો નીકળ્યા છીએ એક સરકારી પ્રોગ્રામમાં. બરાબર, તો ગાઈઝ ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છીએ. તમે મારો આઉટફિટ જોઈ શકો છો. બરાબર, હવે આપણે નીકળી જઈએ વાવડી પ્રાથમિક શાળા, એટલે કે ભાઈ મોડાસા માલપુરની નજીક આવેલી છે. જો ફાઇનલી ગાડી પણ રેડી થઈ ગઈ છે. અમે જોબ પરથી વિક્રમભાઈને પિકઅપ કરી લઈએ, એટલે બાટલો જોબ મેળ દઈએ. બરોબર કે ગાઈઝ? ઓલરેડી મને વાવડી પ્રાથમિક શાળામાં બોલાયા હતા 10 વાગ્યામાં. બરાબર છે. જો અત્યારે તમે ટાઈમ જુઓ, 10 વાગ્યા અને 40 મિનિટ થઈ ગઈ છે મારા ભાઈ. બરાબર, સવારે 8:30 આપણને નીકળી જવાનું હતું, પણ થોડુંક લેટ થઈ ગયું છે. પણ વાંધો નહીં, થોડુંક એ ટાઈમનું શેડ્યુલ છે. બાકી તમે બધા વિડીયોમાં બને રહેજો, તમને જોરદાર મજા આવશે. શાળામાં પ્રોગ્રામ એ રીતના રાખેલો છે કે બધા વાનગીઓ બનાવવાના છે, જે પણ બધી મહિલાઓ હોય એટલે તમને પણ બ્લોગમાં જોરદાર મજા આવવાની છે. મિત્રો ફાઇનલી આવી ગયા છીએ વાવડી પ્રાથમિક શાળામાં. જો આવી રહ્યું બોર્ડ મારેલું છે મારા ભાઈ. અહીંયા મસ્ત મજાનો પ્રોગ્રામ છે, એટલે તમને બધા કદાચ સિનેમેટિક એ વિડીયો જોવા મળે, કો તો પ્રોપર વિડીયો જોવા મળે. બરાબર છે. કદાચ ઘેર જઈને વોઇસ ઓવર કરવું પડે, તો લેહડો તાન જઈએ, એન્જોય કરીએ. રાગીનો બી બેનો ઢોકળો બનાવે. હા, રાજગરાનો શીરો છે. હા, રાજગરાનો શીરો છે. પછી અડદની દાળનો ઢોકળા, બરાબર. પછી હાંડવો, ટોટલી ન્યુટ્રિશિયન જ બધું જ. પછી અમારા જે આ બાળ શક્તિનો પેકેટ, હા, બાળ શક્તિ પેકેટ આવે, 0 થી 3 વર્ષના બાળકોને આપે છે. 0 થી 3 વર્ષના બાળકો આ જે ટેબલ ઉપર આઈટમો છે બધી આઈટમોમાંથી બનાવી છે. પ્રેગ્નેન્ટ વુમન અને લેક્ટિંગ વુમન માટે. પછી આ 11 થી 18 વર્ષની કિશોરીઓ હોય, 11 થી 18 વર્ષની કિશોરીઓ કહેવાય એને અમે આ દર મહિને 4 કિલો પેકેટ આપીએ છીએ. 4 પેકેટ આપે દર મહિને. અને આ જે છે એ અમારા કેન્દ્ર સરકારનો સ્ટોક છે. ચણા, તુવેર દાળ અને તેલ, આ MMY નો સ્ટોક કહેવાય, જે પ્રથમ ડિલિવરી હોય અને પ્રથમ દાત્રી માતા હોય એને જ આવે. ગાઈઝ, વાવડી પ્રાથમિક શાળામાં મસ્ત મજાનો કાર્યક્રમ રાખેલો છે અને અહીંયા શાળામાં જેટલા પણ બાળકો ભણે છે ને એ બધા વિક્રમ ભાવાજી, હાર્દિકભાઈ તઈને ઓળખે છે, એટલે બહુ જોરદાર મજા આવે છે. બધા હાય કરો, હાય. કેમ છો? મજામાં છો બધા? હા, સરસ. શું નામ છે ભાઈ નું? જાનો તારા ઘરે બધું લેબુ ને મરસો. જાનો તારા ઘરે બધું લેબુ ને મરસો. જાનો તારા ઘરે કૃષ્ણ ભગવાન હલ્યા વારી કાને કાને ડોલે મણિયારા તારો, મણિયારા તારો, મણિયારા
ભણજો, ભણી ગણીને આગળ વધજો. તમારા જીવનમાં તમે બધા ખૂબ પ્રગતિ કરો એવી માતાજી પ્રભુ સરસ્વતી દેવીની પ્રાર્થના. ચલો આપણને જે સમય આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હાર્દિક સ્વાગત કરું છું. રવિકભાઈ, મારી કાર્યકર બહેનો, શાળાના આચાર્ય શ્રી તથા શિક્ષકગણ, વાલા ભૂલકાઓ, સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આ પ્રોગ્રામ ઉજવી રહ્યા છીએ. ખરેખર આપણે તો રોજ આ પ્રોગ્રામ કરીએ છીએ, પણ આપણે વિશેષમાં મિત્રો, આઈડીએ સરગવાનું પાણી છે. જે પણ મિત્રોના ડાયાબિટીસ હોય ને એના માટે બેસ્ટ ઉપચાર કહી શકાય છે. આટલા ગુણાવ સરપંચ પધારા ભાવિકભાઈ અને વિક્રમભાઈ, જેને મામા બાળાની જોડી લાખો ફોલોવર્સ છે એમના YouTube ચેનલ પર, તો આટલા ગુણા પ્રસંગે પધાર્યા હોય અને આપણે ની કોમેડી ના સાંભળીએ તો ના છે. સાંભળી છે બધા? ઓકે, ચલો તો ભાવિકભાઈ અને વિક્રમભાઈને રિક્વેસ્ટ કરીએ. પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો આપણે એક કોમેડી ચાલુ કરીએ. હવે હું સરકારમાં નોકરી કરું છું. મારી સરકારી નોકરી છે અને હું વસ્તી ગણતરી માટે આવ્યો છું. તો આપણા વિક્રમભાઈના ઘેર છે અને આ બધું પૂછશે. અને કોણ તમે ઘેર? હું છું. આજે હું સરકાર તરફથી આવ્યો છું. આપણે વસ્તી ગણતરી કરવાની છે. એટલે આગળમાં ટોટલ કેટલા સભ્યો છે? 12. ઓહો, 12 સભ્યો. આજે કયો કયો શું કયો તો પેલા? વાતો ભરીપુર. ઓસ ભરીપુર. અને માતા. ઈ ભીયા. 10 ભરીપુર અને 2 મા-બાપ. એટલે ટોટલ 12 નો થઈ ગયો. એ તમારા પપ્પાને કે ભાઈ ને આટલો બધો છોડો પડે છે કમ ભૂલી શકો? માતા તો દવા કરશે. અરે આ તો આપણને કે ભાઈ ને મીટ કેવું છે. આટલો બધો છોડો કર્યો. એમ બધો ભાઈ કર. હું કેવ તમારો છે નંબર જીવની? 10 નો. આનો તમારો નંબર છે. તો જે પપ્પાને કહેવાયું. આજે તમારા પપ્પા દવાખાનામાં સમજ્યા છે. એ તો કેમ લાગે? આ એક ભૂલ આવતી. આ તો કે જપા છે. હું કેવ બાપુના આવે. હું આનો હા. જા તમારું ટીમ કરવાની હા? ના. ના પછી પછી તું મારું નામ આજે અરે પાછું કોને અરે પાછું કોને વિક્રમની હાહુના ઘેર ઝડપથી એના હારાના ઘેર ઝડપથી લે કચુકો લે કચુકો લે. બાકીના હા ગુના જજે ને પાછું કોને ઓહો બાપુ દહ બોસ સીના ઉઠાઈ લેતો હમસે મને તો ખૂબ ખબર લ્યો તાને આ તો દહ કચુકા લાવવા પડી. આવ બીજું કોક આવડે તને ગીતમાં. સારી સારી અલે હું નામ છે તમારું? વિક્રમ તમારા મોટા ને શું કરવાનું છે? સરપંચ ઓહો આજે આપણા ગોઠના સરપંચ કોણ હતા? તાટી અરે તલાટી સરપંચ તો રે આજે તો કોણ ગયો બે આ તો તલાટી કોણ હતા? હું ઓહો તલાટી સરપંચ બે એક જ આ તો આજે જોડમાં મળ્યો મને. વાહ હારું ચલો દિલના મારા ઘા કર્યા તુએ મન છેતર્યો. એવું સ્વતંત્ર સાચું બોલું. દીના મારા તારા તૂટ્યા મજૂરીના 12 વાગ્યા નથી ભૂલાતો એવો ત્યાં મારી જાનુ મને ભૂલી જા આ વિક્રમની જાનુ એ ભાઈ તો જાનુ છો ગાઈઝ, ખરેખર આજે બહુ જોરદાર મજા આવી ગઈ. મારા ભાઈ ડાયલોગ પણ હેવી માર્યા છે. આપણે પબ્લિક પણ ખુશ થઈ ગઈ. બધા બાળકો, આંગણવાડીના કાર્યકર્તાઓ, દરેક જે પણ મહેમાનો આવ્યા હતા બધાને જોરદાર મજા આવી ગઈ. હો અને આપણને મજા આવી ગઈ. હાર્દિકભાઈ, તમને શું લાગી રહ્યું વિક્રમ? હે મેં તો બધું શૂટિંગ જ કર્યું. બરોબર, મને તો એક નંબર મજા આવી. હા
વાનગીઓ પણ યાર જોરદાર હતી હો ખરેખર. હું તો કહું છું આ બધા જે પેકેટ આલે છે ને ઓગણવાડીમાંથી એનો ખરેખર દુરુપયોગ ના કરવો જોઈએ. એનો જો સદુપયોગ કરવામાં આવે ને તો ખરેખર મજા આવે, કારણ કે અંદર એટલા બધા પોષક તત્વો આવતા હોય છે ને બહુ બધા, અને એ પણ પાછા તમને એકદમ સસ્તા દરે મળતા હોય છે. બરાબર છે, આમ તો ફ્રીલી જ કહેવાય, મફત જ મળતા હોય છે. એટલે લાભાર્થીઓ માટે તો ખરેખર બહુ બેસ્ટ છે, કારણ કે પછી ના પાસે વાતો કે પીઝા ખાઈને આ ખાઈને ફલોણું ખાઈને ઢેકણું ખાઈ અને પાછા દવાખાનામાં પૈસા આલવાના. એટલે પીઝાને 500-600 રૂપિયા આલવાના અને પેલા અમે પાછા 500-600 રૂપિયા આલવાના. 500-600 રૂપિયા ખાલી કેસ ના જ ખાલી. એટલે આ વસ્તુ કહો તો તમને સ્વાદે મળી જાય, ભલે થોડોક સ્વાદ મતલબ થોડોક ઓછો લાગે પણ શરીરમાં તો કોઈ નુકસાન ના થાય ને મારા ભાઈ. મેન વસ્તુ એ છે યાર. ચલો તાન જી આપણે બાબાજી એમ કેવું થાય ને આમાં હું પીરું ના ખાધી પટલ એક નંબર હતું. ગાઈઝ લીંબોઈ ચોકડી આવ્યા છે એટલે મારા એક મિત્ર મળી ગયા છે, ફોલોવર્સ અમારા વિડીયો જોવું છે કે બા આજે મેં તમને ડોડી ખવડાવી દઈએ બાફેલી. આવી રહ્યા કેમ છો કે ભાઈ મજામાં છો? શાંતિ શાંતિ જીવનમાં બધું શાંતિ ચાલે? શાંતિ ચાલે, બસ ચાલતું. એટલે ગાઈઝ જુઓ કે ડોલી વાઈ ગયો છે ફાઇનલી. શું છે ભાઈ? ગયો જય માતાજી, શાંતિ છે કે? શાંતિ બિલકુલ. ગાઈઝ જુઓ ભાઈ એની સેવા દેખો ભાઈ, ખરેખર કેટલો બધો પ્રેમ છે, અપાર પ્રેમ છે. શેકેલી ડોરી આલી છે અને પાછી બાફેલી ડોરી આલી છે. વિક્રમ એવું શાંતિજી. ગાઈઝ ભૂખે જબ્બર લાગી છે અને ગાડીમાં તો પાણી જ નહોતું, તો આપણે જુઓ પાણી લઈ લીધી છે અને થોડોક નાસ્તો લીધો છે. બધાને ભૂખ લાગી છે, થોડોક નાસ્તો લાવ્યા છીએ. ઓરિયોના 2 પેકેટ લાવ્યા છીએ અને 2 પેકેટ મેરીગોલ્ડ તો ઘેર જઈને સામો ખાય. બરોબર ને? ઘેર જઈને તો સામો કોઈ ખાવા માટે હોતું નહીં. ફોતરું આડી? હા ને કીધું ફોતરું કાઢી દીધું એમ કીધું. ફોન વળી ગયા બધાને. હા વિક્રમ ગાઈઝ ફોન આવે તારનો વિક્રમ ખાસો ચેન્જ થઈ ગયો છે, બોલતો નહીં. જે પહેલાં આડપણ કોઈ કોમેડી કરતો તો બહુ મજા આવતી હતી અને આમ તો છે ને અવાઈ ગયો છે. ગાઈઝ આજે અમારા હિમાંશુભાઈ ખરા ને એમની બેબીનો બર્થડે છે, તો આપણે એમના ઘેર જઈએ અને જોઈએ કે ડેકોરેશન કેવું કર્યું છે, એમના ઘરનું કેવું અત્યારે કામકાજ ચાલુ છે. તો જો ઘર મારો કાકો શાંતિથી બેઠ્યા છે. વાત એવી જોવા મળી છે કે અંદર તો અમે જોરદાર આખું માઇન્ડ બ્લોઈંગ ડેકોરેશન કર્યું છે, બધું ગાબા કાઢ નાખ્યા છે. અરે કાકા શું છે નિયમિત નામ બધો? નિયમોની કહે છે ગાંભોઈ કહે છે. ગોબોઈ? હા એવું છે મતલબ કે હમણે નિયમોનો આજે બર્થડે છે, તો બર્થડે માટે શું લાવવું પડશે? શું કહેવાય છે? કેક. કેક. હા તે કેક માટે લેવા માટે એ લોકો ગયા છે ગાડી લઈને ગંભોઈ ગયા છે. અચ્છા. ક્યોંકિ ગાંભોઈ કેવી જગ્યા છે કે તો એમને કેક મળે જોઈએ એટલે હવે એ લોકો તો રિટર્ન થઈ ગયા છે, આવવાની તૈયારી છે અને પછી અહીંયા બર્થડે મનાશે નિયમીનો અને નિયમને 5 વર્ષ પૂરું થશે. 1 વર્ષ નિયમી બેનનું 1 વર્ષ પૂરું થાય છે. એ નિમિત્તે જુઓ આજે બર્થડે છે તો તમે ડેકોરેશન જોવા મળે ભાઈ, 1 નંબર ડેકોરેશન લાગે. મિત્રો જુઓ મસ્ત ડેકોરેશન કર્યું છે. રાતે આખો અલગ માહોલ થવાનો છે અને આજે તો બર્થડે હેવી ઉજવવાનો છે. નિયમી એટલે આ તો અમૃત જોઈ નિયમી લખી દે કમ્પ્લીટ. હેપી બર્થડે નિયમી. આખા ઘરમાં તો બધા ફુગ્ગા લગાવ્યા છે. બધા આવી ગયા છે આપણા કાકા હાર્દિક કાકા મુભાવેશ કાકો. આજે પાર્ટી ઉડી હે ને ઉડકે કોણ ઉતરા સરે? જો મારા બોણી બનાવે છે. ઓહો ગુડિયા બનાવો દે બધા મજામાં હોગે બોણી બાઈ. એટલે માથા ફેરો લે બોણી તો તો જ નિયમી એટલે વાળો અરે આ નિયમી બેન હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ. હેપી બર્થડે ટુ યુ. નારુવાય. ગાઈસ જો અમારા ગામમાં મસ્ત રોડ બની ગયો છે, પાણી છોટાય છે. બરોબર. અમારા ગામના ગ્રામજનો જ બહુ મદદ કરી રહ્યા છે, બોલો પણ થોડુંક પેલ બાદ જોઈ રહ્યા છે. ગાઈઝ 6:55 થઈ ગઈ છે અને આજે બર્થડે છે એટલે અમારું જે પૂરેપૂરું ફેમિલી ખરું ને એમને બહાર હોટલમાં જમવાનું છે. એટલે આપણે જમવા માટે બેસી ગયા છે, કારણ કે આપણે હોટલનું જમવાનું નથી. તો જો અમારા મમ્મીએ મસ્ત મજાની બનાવી દીધી છે કારેલાની સબ્જી. ઘણા બધા મિત્રોને કારેલાની સબ્જી ના ભાવે પણ આપણી તો ફેવરેટ છે, આપણને બહુ ભાવ છે કારેલો પાછો.
આ જો અત્યારે હાલમાં કોઈ થાય છે અને પેલી બાજુ એનો બ્યુટીફુલ ચહેરો દેખાય છે. ગાઈઝ બર્થડે સેલિબ્રેશન પતી ગયું છે. અમે હોટલમાં ડિનર રાખ્યું છે અમારા ભાઈ, નાઇટ ડિનર. તો બધા લોકો જઈ રહ્યા છે, અમારી ફેમિલી પણ જઈ રહી છે અને જો મિત્રો પણ બધા આવી ગયા છે નાના છોટા મોટા. બરાબર, મસ્ત હોટલમાં જઈએ, મસ્ત ડિનર કરીએ. જો કે આપણે તો ઘેર કારેલો ખાઈ લીધો છે અને આ બધાને ખાવાનું બાકી છે. પાછળ બધા બંકાવાનું બાકી છે ખાવાનું. બંકા બાકી છે ખાવાનું. હોટલમાં જઈને મસ્ત મજાનું ખાવાનું ખાય. પીઝા ખાવા જવાનું, દાલ બાટી ખાવા જવાનું. મિત્રો ફાઇનલી આવી ગયા છીએ આપણે જમવા માટે. મેરીગોલ્ડ રેસ્ટોરન્ટમાં આવ્યા છીએ. જોઈ લો ભાઈ, આવી રહી રેસ્ટોરન્ટ છે. આમ અંદર જઈએ અને જોઈએ કે ભાઈ મેનુમાં શું ખાવ છે. ગાઈઝ જો અમારા કાકોને બધા બેસી ગયા છે. આ માર બન એવી બુનને બધો બર્થડે પાર્ટીમાં આવ્યા છે. જુઓ ડીશ પણ બઢિયા તૈયાર કરીને આવી ગયા છે. પાપડ છે, 2 તો સબ્જી છે, દાળ ભાત, રોટલી, સલાડ છે. હા મિત્રો ફાઇનલી મસ્ત મજાનું જમી લીધું છે અને બહુ મજા આવી. મારા ભાઈ પરિવાર સાથે આવ્યા હતા, બર્થડે સેલિબ્રેશન કર્યો, બધાએ મસ્ત મજાનું જમી લીધું. તો બાકી તમને બધાને આજનો અમારો વ્લોગ વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ સીધા કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી. જય માતાજી. કેવું લાગ્યું ખાવાનું? સારું લાગ્યું. વિક્રમે ગુલાબજાંબુ ના ખાધા આવું ચાલે? બાજી હા, ગુલાબજાંબુ મને નહીં ભાવતો. તાર શું ભાવ? ઢોકળો. કમળ જાંબુ, ઢોકળો. હા.